હું તને સાચું કહું દવાખાને તો જો મારે જમકુન મળવા જતો કહેવાય નહીં મને પેલા તને હું કહું તું આવીને પછી આ પગરે ને મને ચાંદી કરે પછી મને બીજી કરી લેવા પૂરા ડોહા એવો આગળ આટલો મળ્યો ને તો આખો તું ભાઈ મને એક મેલી હા તને મેલી હે મને મૂતરી લેવા દે લાલા મુદ્રા તું એ નહીં બોલ એવી મેલી છે ડોહાય હા જોઈ નાખી જોઈ આવી નહીં મેં તો ગોમાં પારકું અને આપણે અહીંયા પારકા ગોમાં આપણું કોઈ ના ચાલે ખબર બાઈક ચાલુ કર જલ્દી ચાલુ મને તો બેહાતું નહીં એ ડોહો હતો કે મારો હારો કહે હતો જા દે દુખા બુડા આપ તો અલે લાલી અલે ઉભો રે તું ઉભો કર બાઈક બંધ કરીને ઉભો કર તું બુડા એ તો ડોહોએ મારે પર આ પગે પેલું થતું નહીં આવો તો અબલ્યા હેડ દવા બાઈક ચાલુ કર હું બે બાઈક ચાલુ કર જવા દે ચાલે વાંધો નહીં તું વાંધો નહીં લે જા દે ના કરતું તમારી જવા દે એ પકડી દે બાઈક ચમ એ ફગ બાઈક બા દવાખાને લઈ જવા નહીં આપણે ઘેર જે સેવા નીકળીએ દવાખાને લઈ જઈએ તું ના બાના પૈસા નહીં તો જોઈ લાંબા પૈસા એને હાથે કરી માગ્યું મરી ગયો બાપા ના બાપા ગરમ પાણી કરો અને પાણી જાળો એટલે તો મટી જશે ના દબાવશો બાપા હું ફોન કરું હેડો એમને તેરે આવું તેરે હું દવા બવા કરાવું દવાખાને લઈ જાય હું ફોન કરું તમને હાલ તું ફોન કર ભાઈ કહેતી ના કે આવું થયું ને કે આબરૂ જા ડોસી આપણી બેની ના એવું નહીં કહેવાનું કે પડી જતા હો કે જલ્દી ઓ તું એ વા બધું ભૂલી જજે બેટા હારું હું ફોન કરું ફોન કર તું એ ભાઈને બોલાવજે એમ કે છે કે અંડામ જતા ને તે ભૂંડીઓ હણ પડી હતી ભૂઈ પડ્યા હતા ને કે બાપા મારી ડોશીની આબરૂ જા ફોન એ ઉપાડતા નહીં વેવાઈ લગાવ વેવાઈ ઉપાડ્યું હલો હેલો ઉપાડ્યો ફોન મારા દાદા પડી જાય નો ખેતરમાં તે પગે વાગ્યું ને તમે ને તમારા પપ્પા બે જણા હાલ જ આવો ખબર લેવા હાલ આવો ઓ આજે જાવ ને દવાખાને લઈ જવાના રિક્ષા મંગાવજે બૂમ બાઈક લઈને આવજો બાઈક લાતા એ હારોડો આવો ઘેર જઈ આ ઘેર આપણો ખેતરમાં ઘરી ગયો ખેતરમાં ઓવો એ હારો આવેડો એ હારો આવું ફોન લાગ્યો આવું તારી છોરીએ જેવો નાટક કર્યો આજ તો બહુ આવ્યું બાપા બહુ એટલે જબરું વાજ્યું બેટા પગે દુખે મને પગ દબાવો બા પગ દબાવજે કે તમે આવું ના કર્યું હોય તો આ બા દબાવ પગ મા બાપા તો કોઈ વધારે વાગ્યું લાગાડ્યું બા દબાવશો નહીં બેઠો મારવા ગયો હો બેઠો મારે એટલે બાપા પેલા પાટું મેલી પડ્યો હું બેઠો મારવા ગયો બીજું કશું નહીં થયું એટલે મટી જશે પાણી ઝાડશું ને દાદા તો મટી જશે આ ફોન લે બાતા ફોન કોઈ ભરવા દે એંડા ઉતારીએ હતી કોઈ ભરી પછી સમાચાર આયા બાપા હા બેટા જવાનું અરે પગ ભાઈ જો કોઈ ફોન આવ્યો તો હાલ એવું ઓ લેરો આપણે બે જઈએ એ બોલાવા જવું પડશે આપણે જવું જ પછી હાલ ફોન આવ્યો તો અરે ફોન પી લે હેડ લાવજો ફોન પીલો હાલ ફોન આવ્યો હાલ હેડ હેડો ગોબો પહેરે તું હું તૈયાર જ છું હા તો હાલ બી બાપા હેડી નેટજો ફટને તમે દવાખાને લઈ જાવ પછી આપણો એવો એરો ભાઈ પોઈન્ટ કીધું જઈ આ બાટલો અંગત લઈ લેડો
બસ બાટલો અંગાત લઈ લો કોઈ ઢોકણું વાગી દેજો બેસી ફટ આપણે ડાયરેક્ટ તમે શું ડાયરેક્ટ એટલે જ ડાયરેક્ટ બાપા પોસ્ટ વાલ નહીં લાગે દવાખાન તો મોકલી દીધા હતા આપણે ના ના એટલા જ પૈસા હું કહેતા નહીં હેડો પૈસા છોકરા લીધા મારા જોડે વધારે પૈસા નહીં બાપુજી ચોખ્ખું જ કહું પૈસા તો વેવાઈને જઈને બોલાવવા ચાલવા પડે એ તો આલીશું 50 રૂપિયા તો મારે તો અસીદર નો ફોન એટલે હું કરું તમે કીધું તું ખરું કે આપણે એટીએમ માં પડ્યા ઉઠી આવજે પણ એટીએમ માં બાપા આજે જ પડે હું બાપા એટીએમ માં પડે પણ એટીએમ માં ડાયરેક્ટ આપણે ઉપાડવા ના જવાય કોઈ ઘોડા આપણું જરૂર હોય તો એ મને જવું તો પડે ના પડે જરૂર હાલ તો તાત્કાલિક જાય આપણે જરૂર પડશે તો આપણે બે આલીશું 5-6 હજાર રૂપિયા જેવું અને હું કહું આ વહુને લઈ લઈએ આપણે અંગાતના વહુને શું વાંધો નહીં લઈ લ્યો હું કહેતો તો લઈ લઈએ એવું કીધું 5,000 રૂપિયા મદદ કરશું આપણે હવે તે 5,000 આલ દઈએ તે ગરીબ ઘર અને આપણે બધું આગળ પડતું એને આપણે તો તમે કોઈ કહેવું ના પાડો ખાલી શોખ ની આ તો રિક્ષા ચલાવી પડે સારું હું કહું બાપા હવે આબા થયું હવે કરશું ઘેર જ ડાયરેક્ટ ઘેર ડાયરેક્ટ હા દવાખાનું નહીં જવું પાછળ કોણ મન મારો ભાઈ જતો રહે કે અમારે કોઈ રિક્ષા આવે એટલે રિક્ષા બોલાવી પૈસા ની હાલ વાત કરતા ને માગું પૈસા હાલવા પૈસા કીધું શું કીધું પૈસા હાલ નહીં હાલવા એટલે માગો એટલે કોણ હું તો આવના આવ્યો કોઈ કે બોલે નહીં મનતું તમે આગળ પોણી બાટલો અંગાત ને અંગાત રાખો પોઈન્ટ પીવા જોવાનું પણ પોણી ના રાખું કોઈ તમે શું કેવું એ બહુ મારા જવા દે મારા હારાને ખબર પૂછ્યું કેવું શાંતિ ને કેવું હો કયો અરે વાસીદાને કેવું નથી તમને આ બધું હું જોવા જતો સોરી 4 વાગતી હતી એન્ડો તેને લે ઇન્ડોમ ચાલ્યા મોકલો પણ આ ડોસીન બધો તો મેં ભાઈ રાયડો જોવા જતા જમાઈ પણ હું જય બાપુજી એન્ડમ તો આવો ભૂત થવા તો કેટલા વાગ્યો તમને મને આટલો લાગે ફ્રેક્ચર થઈ ગયું દવાખાને જઈને આયા ના દવાખાને લઈ જાય તમે આવો તો હાલ જઈએ કહો તને ખબર નહીં પડતી વેલા દવાખાને લઈ જઈએ તે તમે ફોન કર્યો કે હું આવું એટલે જઈએ મેં હા તમે આવો એટલે જઈએ તે ભૂંડિયું બાપા વહન થઈ ગયું મને વેવાઈ ફટોફટ એની જ નીકળે તમારો ફોન આવ્યો કીધું એ ખરી કે ખેતરમાં સી માં તો વેવાઈને તું ના દોરાય હો આલો ધોતી પહેરાવી દઈ લ્યો હું ધોળા ધોળા કરતો હેલ્યો જાઓ બાપુજી દવાખાને લઈ જવા લઈ જો ભાઈ હારું મને લાગે બેહોણ નહીં લઈ જવા જોઈએ ના પૈસા તું તો બેહોણ હાલ લે આવીએ પૈસા હવે થોડા તો મટી જાવ બે અંદર ને પેલું એ લગાવ્યું છે ને બેઠું ને એવું કરશું છે મટી જાવ પપ્પા ચવાણ ચોથી લાયા શું કરી આમથી હારું ચવાણ તો તું ખાવું કીધું હવે ના પણ અવાજ ના. થોડા જમાઈ થોડા દે અમારા આંખો નહીં પડતું બાપુજી તમે પછી ચીલું રહેવા દો બાપા હાવ થાય તો રવા દેવી પડે ને પછી લઈ દઈશું આપણે પછી ક્યાં લઈ કેવી રીતે જઈ પણ વેવાઈની વાત સાચી હવે જમાઈ મોનો કે થોડું આખું સેવા કરે એવું ડોશીનો હાણકો પડેલો હો બે દાડાથી દવા હું કરો તો મારો ડોશીએ મોડી અને વેવાઈએ મોડી સોળી હવે એટલે જાવ કરો આ બોલી ના એમ તો ના જોવાનું કદી આપવાની ઈચ્છા જ નહીં હોતી અરે એવું નહીં બાપા તમે જમાઈ ના કહેશો સોરી મારે જ્યાં આવતા રોઈને હેડવાનું મગર મને ભૂખ લાગી ખાવે થયું ખા બેઠી ઉંદે ના કરે સોરી હમણાં મારવાની વેવાઈને હળકો પડ્યો હો વેવાઈને હળકો પડ્યો હો આપણે જોવું હાય બાપુજી હોય એવી ચવાનું ચવાનું લાવ થોડું ખાઈએ બધું ખાય ને ઉતારણ અમારે હવેવા ના ખાઈએ મારા પોઈ મળેલું હતું હું કીધું કે સોરી કો હાલ ના ફોન કરે જમાઈ વન કોમ હોય જમીન આવી એટલે પોકી ના વળતા હોય આમ તો રિક્ષા લઈ ગયો તો મને ખબર કે જમાઈ જ્યાંસી 10 વીઘા રાયડો વાયો પછી બધું આવ્યું આ તો મારા બાપુ પોઈન્ટ પીતા ને મૂકો હેડો જલ્દી ફટોફટ એ ધોતી પહેરવાય નહીં રે તમારા પાપા હા તમે બકરીને ચારો નાખતી આવું ને સોન ભરતી આવું હા બેટા એનું પેલું કરી દે તું એ હારું છે હા બાપુજી જાઓ તમે દવાખાને લઈ ગયા લાવો કમા સોરી ના બાજે સોન ભરી પછી એ જઈએ પૈસા આવશે તો આગું નહીં હોય છે મારે ગમત જવાનું હોય ઓવ. હા તો વાંધો નહીં તાર બકરું દોવા દે ભાઈ દોવા દે ભેંસ મોકલાવું હળકો પડતો હોય હાલ નહીં મને હળકો થવા દે વેવણ જીએ જોતો હોય કિલો જેવું ના મને તો નહીં તો પેશન્ટ આવી જાય છે બધું. કોણ હાચવો ફોન કરવા દે
હેલો હલો હા પોકી ગયો તું જો ફોકું એક તો નેટ રસ્તાથી નીકળ્યો અને તું કરી હું કશું નહીં મારા બાપાને દવાખાને લઈ જવા મારે ઘેરથી મારા હારોને આવી પગ ભાગી ગયો તે દવાખાને જવાનું ને એટલે હાલ જ આવે હું બકરી ફોન ભરવાનું કોઈ ના આવી હોભર હું શું કહું હા બોલો હું તો નેટ પોક્યું કેમ મારો તો પગ ભાગી ગયો હ એવું ઓવા તો હું હવે ઘેર પોકવા આવ્યું પછી તો તમને હું ફોન કરું પણ હાલ 2 મિનિટ થઈને ઘેર પોકવા ચો ઘેર પોકી જાય હોભર મારી વાત હા બોલો તું મને મળવા ચાને બોલાય મને તો મળવાનું ભૂત વર્ગ્યું એ તો હું કાલ હોજે તમને ફોન કરે એટલે તમે આવજો કાલ હોજે ચોકણ આવું કે એ તો આવજો હું ફોન કરીશ કાલ હોજે નહીં આવું હું આજ રાતે આવું સારું તો હું ફોન કરું ને એટલે તમે જો આવજો બરાબર? અમે તાર ડોહાનો પગ ભાગી ગયો હ તો રાતે મળવાનું સેટિંગ કરીએ હા. રાતે હું હતો કે તને રાતે કશો હતો નહીં પણ ના રાતે મને નહીં આ પણ હું કાલ આવે કદાચ આજ મારે જવાનું થાય ને તો હું જતી રહી ઓય આવવાની ઓવા કેટલા વાગે આવે તું એટલે રાતે 8 વાગે આવી આઈ જઈએ ખરો રાતે હોય ઓવા હા તો ભાઈ મારે ઈકન હું લેવા આવવું પડે તાને તું ઓય આવવાની હોય તો હા રેડો હો હા રે ભાઈ ફોન કર શાંતિથી મને એ હાર હું ફોન આમ કલાક 2 કલાકનો ટાઈમ લઈને ફોન કરે એટલે વાત કરીએ શાંતિથી એ હાર રેડો અને મળવાનું સેટિંગ કર થોડું હાર રેડો ગમે તે કહીને હો બાપા 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 બકરી લઈ જા કો બકરી ચોરાઈ ગઈ આપણી બા બકરી ચોરાઈ ગઈ બકરી ચોરાઈ ગઈ કો કાબુ બકરી વાળા નહીં બકરી ચોરાઈ ગઈ આપણી કા ખેતર પધી હતી એ નેચારામાં તું જોઈ ચોકન જઈ હતી. આ હું ગાર ભેગો કરી ખેતર પધી બાપા ઈ નથી એ તો ટેબારું અને નેચારું આ બાજુ બાપા તું કેવું અમાર તા હું તો એ રા ખેતર પધી હતી મારા બાઈ એમ કીધું કે આપણે ગાર વાળા ખેતરમાં આ બકરી પેલા બાને નથી ખબર હું અમારે વાંચવા જતો એ તા હું કીધું ચોરાઈ ગઈ તા બધું જઈ તો ફટ ફટ ફોન કરે યાર પછી ભાઈ. આવી. દવાખાને જવાનું હવે ખબર નહીં પડતી હવે વાંચો ત્યાંના બે રહી ગયા તું શું રીતે હતા કરતા હું બકરી સોન ભરવા જઈ બકરી જડી પાછી આવી આઈ ફોન કરવા જઈને પછી વાત છે તો હેડો તમે ખાલી ભાઈને દવાખાને લઈ જવાના હતા ને. હા પેલો થોઈ ઓય ભૂખે લાગી ખાધું નહીં આખો દાડો કોઈ નહીં દવાખાને લઈ જાઓ તમે રિક્ષા લાવ્યો ભાઈ મોહો લાયો તો મને મેં ઊંઘાડો મહિના કે નહીં પા મારો ટોટિયો સીધો થતો લાવો નથી. અમાર લઈ જાઓ હવે ખાવો હા તમે અમે દવાખાને જાઓ હું આપણી બહાર હરકું કરું પણ પકડ તો ખરા હું એટલો તારી ઉપાડી કરું હરખો પકડજો બાપા ભોય ભોય નાખતા નહીં ને હું તો હમું તો જાય આ ટોટિયા બે પકડજો થોડા આ દુખાય બાપા કેમ દુખે છે થોડું પકડો ઈ તમે હરખું પકડજો આ સમય તો તમને પકડે જ છો ખાય લેવાઈ તમે પકડજો અરે તું ખાતી નહીં પકડો યાર ફોન દે રિક્ષા મંગાવો રિક્ષા એમને લઈ લે એમને જબર દુખાય બાપા એમને લઈ લો રિક્ષા લઈ લો જલ્દી ફટફટ આમ લઈ લે કે ગાય ગાય હેડો કે એ ભાઈ યાદો કે તમે બાપા ઊંચા ગયડા કરો. છો ઊંચા કરો સીધા બે હારો સીધા તો આઈ જશે ભૂઈ ના નાખતા ના સીધા બે ઊંચા કરો ઊંચા પાતું હવે ઇધર જોડી ના બાપા જોડી આ બાપા ઘેટલું પડી ગયો આમ ઝાલીને પગે બાપા બે હો પણ દોસ્તી મોચી વાર જબા બે જતું અંગાતી મે એટલે ભલે હાહુમાં શાંતિ રાખો ને એડો દવાખાને જવાનું હો પછી હરખી બે બાપા દુખાય મને ખોરામ લે પણ એ દબાય બાપા હેડો કા બેચોડો ફટ નહીં પકડજો આ પેલી ના પણ નહીં આકાનું આ એને લઈ લે કે હેટકે લે જમકો એ હેટકો એક નહીં આવતી હેડ જોડે કે રખ્યો કોઈને ઉપાડી જાય ને કોઈ વાસ્તા રમાડજો તમે રિક્ષા લે અલે આપણે પાછી જતો જો અજુબા વાગ્યું તો છે પણ બહુ ચિંતા કરવા જેવું નહીં બરોબર મારા મહેસાણા સાહેબ ગઠેડ આબુ પડ્યા છોકરા માટે આ છોકરો ઘેર હાસી કર આ ધોરણ નહીં આતો છે શું કરે અજુબા તમારો છોકરો એ મારો છોકરો તમે ચિંતા કરશો નહીં આજે દવા આપું રેગ્યુલર 2 ટાઈમ લેજો અને મને 5 દિવસે ફરી ફોલોઅપમાં બતાવવા આવજો હા તે બરોબર લે માટો મહેસાણા જવાન થાય તો તમે બે જણા આવી જજો બરોબર વાલા કઈ જજો આપતો નહીં ઘેર આવ્યો હા તું કામ લઈને આવજી હાય બરોબર આ સાહેબ કોઈ દવા લઈ લો ટાઈમે કરવાની બરોબર સવાસો જ દવા લેવાની છે હા શું કીધું એ 5 દિવસે પાટો છોડાવવાનું બતાવવા આવજો ભલે હા હા સાહેબ ના કેવું પડે તારા છોડી દઈને ગોળીઓ કરાવવાની હું તો કાલ ઉઠીને મેહણા જવાન થશે તો મારતો અઢકવામાં આવતો ઓફિસે જવું પડે પાછું બરોબર લઈ લો
બોલ્યો નહીં લેવા તા હવે ઘેર જઈએ માં તો ઘેર જઈને નાવું બે દાડા નાયો નહીં અરે હવે પાટો બંધ હાથ નહીં નાવા હવે 2 દિવસ રહેવા દેવાનું બરોબર દરડા સાહેબ હું લઈને જઉં તાન હો એ હા પણ નાવા તો ઉપાડ લે તેલ લો આપણા ઘર રાખો પછી દરવાજો ખોલ હું પકડી લઉં આ પગાર કે ધીમે ધીમે બાઈક લેતા હોય બાઈક લેતા તું બેસ જેવો એવો બે ચંપલ પહેર ના રહેતા હોય તો આ બધું ના થાય દીકલાની તો ક્યાં જઈ વાત મારો એટલે ખબર પડે કેટલો રહ્યો લે બાઈક લાય હવે જલ્દી ટ્રાફિક બહુ એટલે લે વાત ટ્રાફિક કોનું દર લે મને ઓછું ખાવા લે ધીમે ધીમે હો બેટા ઉપર બેટા તું ભૂલી ગયો તું ઉમાલે ધોન રાખતો નહીં ચાલો હા ચાલો આવા ને ચાલો બાઈક ચાલુ કરી તો નહીં બંધ થઈ જાય તમાર નથી એવું વાત થાય ઓછું પીવું તો આ બધું ના થાય તારે આખો દાડો પૈસા લઈને જતો 5 લાખ રૂપિયા છોકરાને મારું એ રાખો જવા દે પપ્પા એક તો મારું જોતે ભરાઈ ગયું જોજો લાગી રે ધોન રાખતો નહીં હાલ દવાખાને જઈને આયા એક તો હજી પગે મેકાતો નહીં મારો બટા તું બેસે હું ને ઉભો કરું ખબર જ નહીં છે કે ચકલાનું પીને આવ્યો હે 30 રૂપિયા ખબર જ પડતી નહીં એક તો મારો પગ મેકાતો નહીં ભૂઈ નાખ ના ફાવતું હોય તો ધીમે રહી કઈ ઉભો કર જલ્દી કોક જોશે તો કે અજુબા પડ્યા ભોય મારી ઇજ્જત નો ધડાકો કરી નાખે તું બટા વાજ્યું નહીં વડા વાગ્યું હોય ને એની વાત કરતો નહીં ને પપ્પા મને થોડું થઈ ગયું હવે તી હાલે ને તું અડે નહીં રહેવા તું રવા દે તું ના દે રવા દે ને કે તું બાવ ફરીથી લેડાવા પાછો ચલા એવા ઢામાં ધીમે રહીને કાઢ બે જા હું કમ્પ્લીટ પેલા બહાર કાઢજે બાઈક બહાર કાઢ આ રહો લે પપ્પા બોલે હું બેહી જાઉં હવે આવી રીતે બેહવું પડશે પપ્પા મારે બટા નાવા તો હું હેડી ના આવું અને લઈને તું જયો મને ઘેર પણ આ નહીં પાવ પારસે ના પાવ પારસેવાનું છે કોણ નહીં બેહી જો ના પારું હવે ઓટકાર ઠીક મારે કે મારી આલે વાકી આવે ગાડે તું ઘેર હેડ ઘેર તને પુત્રી તારું ધીમે ધીમે પપ્પા ના એ ની ખબર પડતી નહીં
પકા કશું ના ટોટકી હવે દુખાડે તું ને ઓશંકો ભાઈ ઉઠા બે હા પાણી પલાય તમારા માટે એક્સી દબી દુખું નહીં બેટા બહુ બહુ દુખા લે લે ગોળીઓ અંદર મેલ અમારા પાણી લાય પાલું પડી પપ્પા શું એ ના ખોલાય હાથ વાળતો નહીં અરે નીકળી જાય હાથ ઓમ નોમ રાખ એટલે આવે ને આટકું ઓમ નોમ બે પેલું હે ભાગી ગયું આટકું તારું આટલો વચ્ચે પગવાળું લઈ લો પગવાળું તારા પીવાનું મારે પીવાનું પણ મને તો પો કન્નું મારા છોકરાને પૂછ્યો પેલા તું હું નહીં બસ બીજું પીવું બસ બસ અમારા તમારા હું થાકી ગયો બેહાય દોડતું આવું પડ્યું એટલો દીકરો તો ઘરે છે લા ધોકો લાઈને પેલા હું એને જઈ ખંચેડી આવું તું એને જો આ જોડી ગોતતો નતો અરે હજુ બા જસીને એટલે ભગવાનનું ખોટવું પડે નહીં ગોતતો તમે જતા ના નકર તમને ભાઈ નાખશે તો હું કરે તું જો ને હું હાલ લવને આવું હાલ તમે એકલા ના જશો હું આવું પછી તારો ઠેકાણો નહીં તું મને હાથ આપ પેલા હું આના એને પોણી પીવો બધું પાટો હાલ તું જે જોતું હોય ને બધું કર. હું કામ ભલાવો હને કા ઉભો થઈ જાય કાવ થા ના કાય થાય રહ્યો આલો તું હોય રે હું હાલ જ આવું ધોકો દા ભાઈ નાખ્યો વિકાન શું કીધું હું બેઠો છું ને પાછળ ઊંઘી ગયો જવા દે ઓ બાપ લે તને માફ કરજે ભાઈ સોરી હું માર ના, એવું ખાલી ના. થી આવી ગઈ હતી ને, એટલે હું પડી ગયો તું જાને યા ભાઈ વહી અત્યારે ઊંઘવા દે જાઉં તાકાત નહીં તારી તો મને બોલવાની હવે તું જા યાર જાવ ગમકું